ભાઈઓ બહેનો, ચૂંટણીના ભૂગલ બજી રહ્યા છે અને આ વખતે સમગ્ર રાજ્યની અંદર હું એક આંધી જોઈ રહ્યો છું, આંધી. અને આ એવી આંધી છે જે કોંગ્રેસ પાર્ટીને જડ મૂળથી ઉખેડી નાખનારી છે, જડ મૂળથી. અને એનું કારણ છે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં 35 વર્ષ રાજ કર્યું, 17માં પણ કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ ગઈ. અને ગુજરાતનું કમનસીબ છે કે કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષ તરીકે પણ નિષ્ફળ ગઈ છે. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ જનતાના અવાજને બુલંદ કરવો જોઈતો હતો. સરકાર એક વાત મૂકે તો વધુ સારી વાત મૂકવી જોઈતી હતી. સરકાર એક કામ કરે તો એને વધુ સારું કેમ થઈ શકે એનું સૂચન કરવું જોઈતું હતું. પણ કોંગ્રેસ પાર્ટીને ગુજરાતનું સારું થાય, ગુજરાતનું ભલું થાય, ગરીબનું કલ્યાણ થાય, આદિવાસીઓનો વિકાસ થાય એની પલ ભરની પણ ચિંતા નહોતી. અને તેથી ગયા 12 વર્ષથી તમે જોયું હશે કોંગ્રેસે એક જ કાર્યક્રમ લીધો, એક જ કાર્યક્રમ, મોદીને ભાંડો. ડિક્શનરીમાં જેટલી ગાળો છે એ બધી ગાળો મોદી માટે વાપરો. દુનિયામાં ગુજરાતની જેટલી બદનામી થાય એટલી કરાવો. આ ગુજરાતની અંદર કોંગ્રેસનું જે નકારાત્મકતાનું રાજકારણ છે એ નકારાત્મકતાના રાજકારણને ગુજરાતની જનતા ક્યારે પસંદ નથી કરતી. લોકશાહીમાં વિરોધનું મહત્વ છે, પરંતુ લોકશાહીમાં નકારાત્મકતાને પ્રજા ક્યારેય સાંખી લેતી નથી. કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાને ભરેલી પાર્ટી છે. અને નકારાત્મકતા કેટલી હદ સુધી? આપણો ગુજરાતનો સ્વર્ણિમ જયંતિનો અવસર હતો, ગોલ્ડન જ્યુબિલી યર ઉજવાતું હતું. આખા ગુજરાતના આનંદનો ઉત્સવનો વર્ષ હતો અને ગુજરાતની 50 વર્ષની યાત્રાની વાત થતી હતી. એમાં બધી સરકારોનો ઉલ્લેખ થતો હતો, ગુજરાતના બધા નાગરિકોનો ઉલ્લેખ થતો હતો, મા ગુજરાતની ચળવળ ચલાવનારાઓનું ગૌરવ થતું હતું. કેવો રૂડો અવસર હતો જેમાં કોઈ પક્ષાપક્ષી નહોતી, ભેદભાવ નહોતા, બધા ખભે ખભો મિલાવીને સાથે મળીને કરાયું કામ હતું. અને મેં સામે ચાલીને 1 મેના દિવસે કોંગ્રેસના બધા જ ભૂતપૂર્વ મંત્રીઓને, ભૂતપૂર્વ ધારાસભ્યોને, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને બધાને વિધાનસભામાં બોલાયા. સમગ્ર ગુજરાતમાં ધારાસભામાં, રાજ્યસભામાં, લોકસભામાં રહેલા બધાને એક મંચ પર લાવ્યો. કારણ અમારો તો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ.
માધવસિંહભાઈ સોલંકી સહિત બધા આવ્યા, બધા કોંગ્રેસના મિત્રો સહિત બધાએ મને અભિનંદન આપ્યું. સાહેબ, તમે ખૂબ સારી શરૂઆત કરી છે. પણ ત્યાં તો કોંગ્રેસના અંદર ચક્કર ફરવા માંડ્યું. એમને થયું જો આ કોંગ્રેસના નેતાઓ મોદીની વાતો સાંભળવા માંડ્યા તો મોદીની જો વાતોમાં આવી ગયા તો ગુજરાતમાં તો કોંગ્રેસને તાળું જ વાગી જશે. એટલે એમણે શું કર્યું? કોંગ્રેસ પાર્ટીએ અધિકૃત રીતે નિર્ણય કર્યો, ગુજરાતની સ્વર્ણિમ જયંતિનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો. ભાઈઓ બહેનો, કોઈ પણ સ્વાભિમાની ગુજરાતે, કોઈ પણ સ્વાભિમાની નાગરિકે આ ગુજરાત વિરોધી કોંગ્રેસના કૃત્યને ક્યારેય માફ ન કરવું જોઈએ, એનો હિસાબ માંગવો જોઈએ. કોંગ્રેસનો પ્રજાનો દ્વેષ કેવો છે? આપણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કરીએ, 100 કરતા વધારે દેશના લોકો ગુજરાતમાં આવે, મૂડીરોકાણ કરે, એના માટેની મથામણ કરીએ. અને જ્યારે દેશભર દુનિયાભરના લોકો ગુજરાત આવવા માંડ્યા, હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી આવવા માંડ્યા, તો કોંગ્રેસ વાળાએ શું કર્યું ખબર છે? આ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીની ભારત સરકારને પત્ર લખ્યો કે આ મોદીના રાજમાં બધું જો મૂડીરોકાણ આવશે અને જો ગુજરાતની જાહો જલાલી વધવા માંડી, ગુજરાતના જવાનિયાઓને રોજગાર મળવા માંડ્યા, ગુજરાતનો વિકાસ ચારે દિશામાં ખીલવા માંડ્યો, તો ભાજપનું તો કાયમ માટે નામું લખાઈ જશે, કોંગ્રેસનું તો નામું લખાઈ જશે. કોંગ્રેસ તબાહ થઈ જશે, કોંગ્રેસ ટકી નહીં શકે. અને એટલા માટે શું લખ્યું? આ સંજોગોમાં દિલ્હી સરકાર તાત્કાલિક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને સૂચના આપે કે ગુજરાતની અંદર મૂડીરોકાણ માટે આવેલા લોકોને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડે, ઇન્કમ ટેક્સની નોટિસ જાય અને ગુજરાત આવતા એમને રોકવામાં આવે. શું ભાઈઓ બહેનો, આ ગુજરાત વિરોધી કોંગ્રેસને માફ કરી શકાય? જોરથી બોલો દોસ્તો. આ ગુજરાત વિરોધી કોંગ્રેસને માફ કરી શકાય? આ ઇન્કમ ટેક્સની રેડો પાડવાના ખેલ ખેલનારી કોંગ્રેસને માફ કરી શકાય? આ ગુજરાતની પ્રગતિમાં રોડા અટકાવનાર કોંગ્રેસને માફ કરી શકાય? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે આ પાપ કર્યું છે. એટલું જ નહીં, આ સરદાર સરોવર ડેમ સમગ્ર ગુજરાતને માટે ગૌરવરૂપ ઘટ્યા. એના દરવાજા નાખવાના છે, દરવાજા. તમે બધા તો રોજ જોતા હશો, ત્યાં દરવાજા બનાવેલા પડ્યા છે ને, 5 વર્ષ થયા. 6 માળના મકાન જેટલા ઊંચા દરવાજા તૈયાર કરીને પડ્યા છે, પણ ગુજરાતનું અહિત જોનારી દિલ્હીની સરકાર દરવાજા નાખવા માટે પરમિશન નથી આપતી. ભાઈઓ બહેનો, હું 15 ઓગસ્ટની ઉજવણી કરવા માટે રાજપીપળા આવ્યો હતો, યાદ છે ને? જય જયકાર કરી દીધો હતો ને, આખું ગુજરાત તમારા ચરણોમાં લાઈન મૂકી દીધું હતું ને. એ વખતે મેં એક વાત કરી હતી અને આજે હું વાત જાતે તમને યાદ કરાવવા માંગુ છું. સામાન્ય રીતે કોંગ્રેસનો તો રિવાજ એવો છે કે જે વાત કરે એ ભૂલવાડી દેવાની. હું તો તમને વાત યાદ કરવાવું છું સામે ચાલીને. મેં એ વખતે કહ્યું તો મારું સપનું છે કે રાજપીપળામાં ગેસની પાઇપલાઈનો નાખવી અને ઘરે ઘરે પાઇપલાઈનથી ગેસ આપવો. કહ્યું તો ને? તમે સાંભળ્યું હતું ને? જેમ તમે સાંભળ્યું એમ કોંગ્રેસ વાળાએ પણ સાંભળ્યું. એટલે એમણે શું કર્યું? ભારત સરકારમાં રજૂઆત કરી કે જો આ મોદીનો કાર્યક્રમ લાગુ થઈ ગયો, ઘરે ઘરે ગેસની પાઇપલાઈનો પહોંચી ગઈ અને રસોડામાં જેમ નળમાં પાણી આવે છે એમ રસોડામાં જો ગેસ આવવા માંડ્યો તો આ બધી બહેનો મોદી પર વારી જશે.
બહેનો ભાજપ કરતી થઈ જશે અને પછી તો કોંગ્રેસનું નામો નિશાન નહીં રહે. કરવું શું? ભાઈઓ બહેનો, તમને જાણીને આઘાત લાગશે. રાજપીપળામાં હું ગેસની પાઇપલાઇન નાખું, એની સામે ભારત સરકારે પ્રતિબંધ ફરમાવ્યો, ફતવો બહાર પાડ્યો કે ગેસની પાઇપલાઇન એ કેન્દ્ર સરકારનો સબ્જેક્ટ છે, એ કેન્દ્ર સરકાર હસ્તકનો વિષય છે. કોઈ રાજ્યનો મુખ્યમંત્રી આ કેન્દ્રના વિષયને હાથ ન લગાવી શકે. પાઇપલાઇન નાખવી હોય તો તમે અમારી મરજી વગર નહીં નાખી શકો. આ રાજપીપળા જોડે અન્યાય છે કે નહીં ભાઈઓ? જરા ખોખારીને બોલો મિત્રો, કોંગ્રેસના કમર આવી જાય તો બોલો. આ રાજપીપળા સાથે અન્યાય છે કે નહીં? આ રાજપીપળાની બહેનોનું અપમાન છે કે નહીં? તમને જાણીને દુઃખ થશે ભાઈઓ. ભારત સરકારના ફતવા સામે મારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું છે અને હું મોંઘવારીની બાબતમાં તમે બેદરકારી કરી છે. ગરીબ માનવી ભૂખ્યો સુવેની પરવા નથી કરી. આ ગરીબની આંતરડી એવી કકડી રહી છે, એવી કકડી રહી છે, આખા દેશમાંથી કોંગ્રેસ ભસ્મીભૂત થઈ જવાની છે. હવે કોંગ્રેસને કોઈ કાળે કોઈ બચાવી શકે એમ નથી, કોઈ કાળે કોઈ બચાવી શકે નથી. તમે જુઓ, 2 દિવસથી આપણા ભરૂચ વાળા હેમંત મિયા પટેલ, આ હેમંત મિયા પટેલ 2 દાડાથી નિવેદન કરી રહ્યા છે, મને મુખ્યમંત્રી બનવામાં રસ નથી. એનો અર્થ એ થયો કે દાળમાં કંઈક કાળું છે. નહીં તો હેમંત મિયા પટેલને આ વાત કરવાની જરૂર શું હતી ભાઈ? શું જરૂરિયાત હતી? આ કહેવા માટે ખાસ ગુજરાત આયા પાછા. એનો અર્થ એ થયો કે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસને જીતાડવા માટે મેદાનમાં આવેલા કેટલાક અપક્ષો, કોંગ્રેસને જીતાડવા મેદાનમાં આવેલી કેટલીક પોલિટિકલ પાર્ટીઓ, આ બધાએ પડદા પાછળ નક્કી કર્યું છે અને એના માટે મોટો સોદો થયાની પૂરી શક્યતા છે કે હેમંત મિયા પટેલને કેવી રીતે મુખ્યમંત્રી બનાવવા એનો કારસો રચવા માટેનો ખેલ ચાલે છે. પણ કોંગ્રેસમાં હિંમત નથી આ વાત ખુલ્લેઆમ સ્વીકાર કરવાની. દરવાજા નાખવાના છે, દરવાજા. તમે બધા તો રોજ જોતા હશો, ત્યાં દરવાજા બનાવેલા પડ્યા છે ને, 5 વર્ષ થયા. 6 માળના મકાન જેટલા ઊંચા દરવાજા તૈયાર કરીને પડ્યા છે, પણ ગુજરાતનું અહિત જોનારી દિલ્હીની સરકાર દરવાજા નાખવા માટે પરમિશન નથી આપતી. ભાઈઓ બહેનો, હું 15 ઓગસ્ટની ઉજવણી કરવા માટે રાજપીપળા આવ્યો હતો, યાદ છે ને? જય જયકાર કરી દીધો હતો ને, આખું ગુજરાત તમારા ચરણોમાં લાઈન મૂકી દીધું હતું ને. એ વખતે મેં એક વાત કરી હતી અને આજે હું વાત જાતે તમને યાદ કરાવવા માંગુ છું. સામાન્ય રીતે કોંગ્રેસનો તો રિવાજ એવો છે કે જે વાત કરે એ ભૂલવાડી દેવાની. હું તો તમને વાત યાદ કરવાવું છું સામે ચાલીને. મેં એ વખતે કહ્યું તો મારું સપનું છે કે રાજપીપળામાં ગેસની પાઇપલાઇનો નાખવી અને ઘરે ઘરે પાઇપલાઇનથી ગેસ આપવો. કહ્યું તો ને? તમે સાંભળ્યું હતું ને? જેમ તમે સાંભળ્યું એમ કોંગ્રેસ વાળાએ પણ સાંભળ્યું. એટલે એમણે શું કર્યું? ભારત સરકારમાં રજૂઆત કરી કે જો આ મોદીનો કાર્યક્રમ લાગુ થઈ ગયો, ઘરે ઘરે ગેસની પાઇપલાઇનો પહોંચી ગઈ અને રસોડામાં જેમ નળમાં પાણી આવે છે એમ રસોડામાં જો ગેસ આવવા માંડ્યો તો આ બધી બહેનો મોદી પર વારી જશે. આ બહેનો ભાજપ કરતી થઈ જશે અને પછી તો કોંગ્રેસનું નામો નિશાન નહીં રહે. કરવું શું? ભાઈઓ બહેનો, તમને જાણીને આઘાત લાગશે.
રાજપીપળામાં હું ગેસની પાઇપલાઇન નાખું, એની સામે ભારત સરકારે પ્રતિબંધ ફરમાવ્યો, ફતવો બહાર પાડ્યો કે ગેસની પાઇપલાઇન એ કેન્દ્ર સરકારનો સબ્જેક્ટ છે, એ કેન્દ્ર સરકાર હસ્તકનો વિષય છે. કોઈ રાજ્યનો મુખ્યમંત્રી આ કેન્દ્રના વિષયને હાથ ન લગાવી શકે. પાઇપલાઇન નાખવી હોય તો તમે અમારી મરજી વગર નહીં નાખી શકો. આ રાજપીપળા જોડે અન્યાય છે કે નહીં ભાઈઓ? જરા ખોખારીને બોલો મિત્રો, કોંગ્રેસના કમર આવી જાય તો બોલો. આ રાજપીપળા સાથે અન્યાય છે કે નહીં? આ રાજપીપળાની બહેનોનું અપમાન છે કે નહીં? તમને જાણીને દુઃખ થશે ભાઈઓ. ભારત સરકારના ફતવા સામે મારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું છે અને હું રાજપીપળા માટે સુપ્રીમ કોર્ટમાં લડાઈ લડી રહ્યો છું. ભાઈઓ બહેનો, આપ વિશ્વાસ રાખજો.